તો આપણે છે ને ગયા થા કામે પણ અમે એના ગયા ને તો એવું થયું ને કે છે ને જ્યાં અમારે કામે જવાનું હતું ત્યાં દૂધ પડ્યું હોય ને તો દૂધ ગરમ કરવાનું ભૂલાઈ જાય છે. કાલ તો બગડી ગયું હતું, પાછું દૂધ ગરમ કરવા મૂક્યું છે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? મજામાં? આશા કરું બધા મજામાં થશે. અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે સવારમાં આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધો છે. જો તમે અત્યારે છે ને ચા હવે ઉકાળવી છે એટલે બધું જે નાખવાનું બાકી છે. ચા ભૂકીને એવું બધું ભાખરી કરી નાખી છે ગરમ ગરમ. અત્યારે જાગીને તરત વિડીયો બનાવશું ને એટલે આખી રીતે બધી ભોજી ગયેલી લાગતી હશે તમને. અને મિલન હજી જાગ્યા જ છે અને જાગીને બ્રશ કરવા ગયા છે. હમણાં છે ને ઘડી ઘડી ચા ભાખરી ખાઈને એને કામે જવા છે, તમને ખબર જ છે. તો આપણે નાઈ નાખ્યા સવી અને હજી કિરણબેન જો જાગ્યા છે હમણાં ઘડીક પહેલા તો હવે નાસ્તો ને એવું કરે છે, કેરી ને એવું બધું. ઢોકળી બનાવી હતી તી ખાધી, ભાખરી છે, કેળા છે અને ચા પી લીધી. કાંઈ નહીં, આજે જે હું તમને કહેવા નથી કે આજ હું જવાની છું કામે, એટલે કે જેના તોય ના જાય શું છે, કેમ છે, ટાઈમ શું છે, બધું વચ્ચે પૂછવાનું બાકી છે. કારણ આજે યાદ જ કરી પણ કીધું સવાર લઈ આવજો એમ. તો અત્યારે જવાનું છે અને મારે મેં હું જાઉં ને પેલા થોડા કપડાં ધોઈ નાખો. જો મૂક્યા છે અહીંયા કપડાં, તો એ થોડાક ધોતી જાઉં. અને આજે તો છે ને આ ગયા નથી કેમ કે એને એમ કેતો હતો કે મને કઈ દુખે છે એમ, કેમ કે કોઈ દિન એવું કામ કરવા ગયા એટલે કે મેં એને સીટું ભરવાનું કીધું, તમે સીટું ભરતા શીખી જાવ. સીટું ભરવા શીખવા ગયા તે છે ને આમ કેવાય ને કડ બહુ દુખવા મળે. 2 દિવસથી જાતા હતા ને આવડી ગયું હતું પણ કડ દુખે એટલે કઈ કામ તો કરી શકે નહીં. વધારે કોઈ કર્યું ન હોય એવું એટલે કઈ નહીં. તો મેં કીધું ન ખાવતું હોય તો ન જાતા એટલે ખોટો દુખાવો થાય કઈ ને એવું હુકમ કરું. કે વાંધો ને મેં ના પાડી તો અત્યારે ઘરે છે તો એ જો એને ઉજમ સરશે તો જશે ને. તો આ ના પાડતા કે મારે જવું નથી, કે મારું કામ નહીં. કાંઈ નહીં, કાંઈ હું જવાની છું ના કેમ થાય કેમ નહીં. તો આપણે છે ને ગયા થા કામે પણ અમે એના ગયા ને તો એવું થયું ને કે છે ને જ્યાં અમારે કામે જવાનું હતું ત્યાં બંધ હતું. અમને એમ કીધું તમે સવારે આવજો. સવારે અમે અત્યારે ગયા તે પણ ના બંધ હતું. પછી પાછા ઘરે વી આવ્યા. પછી બીજે પૂછવું છે તો ઘણી જગ્યાએ બધે ના જ પાડીશ કેમ કે ત્યારે બહુ મંદી હાલે છે ને કોક જગ્યાએ બપોર સુધી જ માલ આવે એવું છે. તો મેં કીધું થોડોક ટાઈમ ખમી જાવ, બીજું તો હું. અને મિલન પાછા વૈયા ગયા છે કામે કેમ કે કાક તો કરવું જ પડશે. તો પાછા એ જાતા હતા ના અત્યારે ગયા છે. અને આ જો પાછા કિરણબેન છે ને હંચામાં પટ્ટી મૂકવા મળ્યા છે. આ કાળી હાડી તમને 2-3 દીથી દેખાતી હશે પણ એ પૂરી જ નથી થતી. આ ચોથો દિવસ છે અમે આવ્યા નહીં તો એ હજી હાડી પૂરી થઈ જ નથી એની. અને આજ ભાણિયાભાઈ છે ને એ પૂતા જ છે જો, કેમ કે છે ને સવારનો આમ કે ને તો કાલ રાતે તે મોડો સૂતો હતો, બહુ રોતો હતો રાતે. એટલે એ અત્યારે હજુ સુઈ જ રહ્યો છે. 10 વાગ્યા અત્યારે. અને સવારમાં મેં પછી કપડાને ધોઈ નાખ્યું હતું. મેં કીધું મારે જવાનું છે ને તો વહેલા જાગી શીખી એટલે મેં બધું કામ થોડું ઘણું કરી નાખ્યું છે. એટલે થોડુંક જ કામ બાકી છે. મિલનનું કઈ નક્કી નથી, બપોર ખાવા આવવાની ના પાડતા થાય. અત્યારે એટલે આમ મંદી છે ને સુરતમાં વાત પૂછો કઈ કામ નથી મળતું. મને એમ થાય કે છોકરાઓનું વેકેશન ખુલે ને તો સારું છે, કેમ કે જ્યાં સુધી વેકેશન નહીં ખુલે ને ત્યાં સુધી બધા શેઠિયા લોકો આવશે નહીં. અને આપણે કામ વગર કઈ હાલે એમ છે નહીં, કામ કરવાનું છે. અને હવે રૂમ ની વાત કરીએ ને તમને રૂમ મળી જ ગઈ છે પણ 2-3 દીમાં અમારે ફેરવવાની છે. નાનો અમે તમને વિડીયો બતાવું છું. અત્યારે કિરણબેન ના રૂમે જ છે, તમને ખબર જ છે. સારું કિરણબેન જગ્યા કેટલી બધી છે, બધો સેમાં રહી જાય ને રાખવો હોય ક્યાં. કિરણબેન બસ હાથ પાડશે છે ને. હવે રાંધવાની તૈયારી કરી છે કેમ કે 12:30 થઈ ગયા છે ને. કિરણબેન ને છે ને કાળી હાડી પૂરી થઈ ગઈ તો બીજી હાડી હવે શરૂ કરે છે. અને હું ડ્રેસ લાવી ચોટાડવાનો કેમ કે કાઢતો કાંઈક નવરા શું કરવું એમ થાય. પછી ડ્રેસ લાવ્યા થાય બાજુ વાળા તે મેં કીધું લાવો તો એમાંથી 2 ડ્રેસ કરી નવરા કાઢતો કામ કરવી. કિરણબેન અમારે રાંધવું છે ને તે તેલ કાઢતા છે, તેલ કાઢી નાખી લાગે જો. એ આમાં રાખ્યા આવા બવણીમાં નહીં પણ ડબ્બામાં રાખે તેલ. બસ સુધારીને મૂક્યું છે ટમેટા ને કોબી ને એવું. મેં હવે વઘાર કરીને છે ને બનાવી નાખું કેમ કે મને વઘારેલું જ શાક ભાવે. આપણે કોબીનું શાક બનાવવાનું છે. કિરણબેન કે ભાખરી કરી નાખી તો ભાખરી બનાવી નાખી. કાંઈ નહીં કિરણબેન કે હું મેં કીધું કાંઈ નહીં બસ
આપણે શાક બનાવી નાખવી 12:30 થઈ ગયા છે એટલે ક્યાં હજી નાયા નથી જો આમ સુરતમાં રહેતા એટલે ના એટલે કહું કઈ ટાઈમ જ ન રહે કા નાવાનો કઈ ખાવાનો કઈ એક કે ટાઈમ જ નહીં ટાઈમ વગરનું ખાતું થઈ ગયું બધું કઈ નહીં હાલો તો હવે મેં કીધું હું કરી નાખું પછી પાછો ડ્રેસ બનાવવા બેઠું છે કે મેં 2 ડ્રેસ લીધા છે કેટલા ટાઈમ પછી હું ચોટાડું છું એટલે આમ બહુ કડી દુખવા મળી બેઠા બેઠા એવું થઈ તો હવે છે ને આપણે ભાખરીનો લોટ બાંધી દીધો છે 5 ભાખરી કરવાની છે ને એક રોટલો કરવાનો છે કોબીન શાક આવી રીતે બનાવ્યું છે આપણે પાણી વધી ગયું એટલે મેં કીધું રસો બાળી નાખવું અને હમણાંથી તો છે ને સવારમાં દૂધ પડ્યું હોય ને તો દૂધ ગરમ કરવાનું ભૂલાઈ જાય છે કાલ તો બગડી ગયું આજ પાછું દૂધ ગરમ કરવા મૂક્યું છે કોને ખબર બગડી ગયું હજી બગડ્યું નથી એટલે ઉકળો આવે પછી ખબર પડે બગડી ગયો છે તો ફાટી જાય નકર સારું રહે તો સારું રહે હાલના નદી થેલી લેવા જવી પડે અને મગજમાં રહેતું નથી ભૂલાઈ જાય છે કામ ઘણું બધું હોય છે એટલે કાંઈ નહીં બસ જો રસો બળી જ ગયો છે મસ્ત મજાનું રેડી થઈ ગયું છે આપણે આ તો છે ને 4 વાગ્યા ને તોય આપણે કઈ ખૂતા જ નથી કેમ કે છે ને કામ જ એટલું તમને ખબર છે કે હું ડ્રેસ ચોટાડવા લાવી છે 2 ડ્રેસ પૂરા કર્યા છે અને કિરણબેને કેટલો ઢગલો માલ આવી ગયો છે એને કઈ નવરાઈ નથી આવી હજી તો આટલી હાડીઓ એને બનાવી છે અને આટલી હાડીઓ બાકી છે જો આ કેટલા પોટકા છે એટલી બધી હાડીઓ એને બાકી છે બનાવવાની મેં આ 2 ડ્રેસ બનાવ્યા છે એક આ ને કોલો આ લઈ લો ના હું લઈ લઈશ મારે જવું છે દેવા પછી આવી ચા પીવું છે આવે દેવા વાળા હાલો તો કિરણબેન ની હાડીઓ દેવા વાળા આવે છે કામ કિરણબેન ખૂટે જ નહીં મૂકવાનું શું હોય ખબર તમને હું દેખાડું પટ્ટીઓ મૂકવાની હોય અને આ લૂંખ આપણે કહેવાય ને શું કહેવાય કિરણ લટકણ આવી રીતે મૂકવાના જો એક જ સિલાઈ આવે એક જ સિલાઈ જો આવી રીતે એક સિલાઈ આવે આ મૂકવાના આવે લૂંખા લટકણિયા એવું મૂકવાનું આવે છે બધા આપણે એમ કહેવાય ને કે હાથેથી મૂકતા હશે પણ હાથેથી નહીં આવી રીતે અહીંયા મશીનમાં મુકાવે હાલો તો આપણે ચા બનાવી નાખી છે કિરણબેન કે ચા પીવી છે મેં કીધું મારે ચા પીવી છે ડ્રેસ પૂરા થઈને એટલી જ વાર હતી તો હવે આપણે છે ને ચા જોવો તમે બનાવીને મેં મૂકી દીધી છે તો હવે ચા પી લે કેમ કે ચા વગર ન હાલે આપણે છે ને હંચો શીખવી છે એવી કિરણબેન થોડો શીખવાડી દીધો છે એટલે આપણે જો કરવી છે આપણે આવડી જાય કામ લાગે ને ક્યાંક ધીમે ધીમે શીખવાડ દેશ હા ક્યારેક બીક લાગે છે આવડતું નથી બહુ એટલે જરીક અકાલું છું જોજો કિરણબેન નકર મને કહેજો આ પટ્ટી ને એવું મૂકવાનું હોય તો હું પટ્ટી માંથી એક સિલાઈ તો થઈ ગઈ બીજી કરવાની બાકી છે મેં કીધું હું કરી નાખું તમારે શીખાઈ જાય ને બાને બરોબર જ થાય ને ન થાય બસ કરજો હરખું ના એ તો પછી તોડી નાખશે એવું લાગે ને જો મિલન છે ને કામેથી ઘરે આવી ગયા છે અને કિરણબેન તો હજી કામમાંથી નવરા પડ્યા જ નથી જો તમે મિલન આવ્યા ને તે અમારા સાથે પાણીપુરી લાવ્યા છે જો આપણે પાણીપુરી લઈને જ્યાં કામે ગયા પેલો દિવસ હતો કામે જવાનો એ પેલા હું શીખવા જતો પણ ત્યાં મજા એવી નહીં એટલે હું તો હાલો કામે જઈ બીજે કામે ચડી ગયો છું મને તો બધા તો પાણીપુરી લેતો હતો પાણીપુરી લાવ્યો છે ને અમારે ભાવ બધો શરૂ કરી દીધું પાણીપુરી તો કેમ છે પાણીપુરી લાવે છે હવે કઈડમાં કેમ છે સવારે તો ગયા નહોતા પછી પાછા ફોન આવ્યો ને તે બીજે ગયા હતા ઓફિસમાં પેલા જતા ને ત્યાં ભાઈ એટલું કામ કરવાનું હતું ને એટલે કેવડાવતું હતું આજ તો પાછું ઓફિસમાં જતો એટલે કઈ વાંધો ન પડશે ટેસ્ટથી એસીમાં કામ કરવાનું કઈ ઉપાધિ નહીં એવું છે સીટું ભરવાનું સારું કે ઓફિસમાં સારું ઓફિસમાં રોકે સીટું ભરવા જતા નહીં તમે આવો ને તો એવું ન કરે એટલે કામ તો સીટું ભરવા મેં તમારે થઈ કે 40-50 હજાર પણ એમાં છે ને આમ બેઠવાનું ન હોય એમને ઉભા તે સીટું ભરવાની હોય અને નાઇટ નું આવે દિવસ નું એમાં એવું બધું હોય તો મેં એમ કીધું એમાં કામ થશે તમે જાઓ તો એ કઈ પછી કે જાણીને કઈ દુખવા મળે અને અત્યારે છે ને ખીચડી ને એવું બનાવ્યું છે ખીચડી રોટલી બનાવીને ચટણી શાક કરવાની છે સારું હાલો તો આપણે પાણીપુરી ખાઈ લેવી તો આપણે છે ને પાણીપુરી ખાઈ લીધી છે
અને આપણો આજનો વિડીયો આયો હોતી તો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો અને નવા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.